રાધનપુરા ખાતે હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક દાદા મહાવલી સરકારનો 402મો ઉત્સવ મેળો યોજાયો। રાધનપુરા ગોતરગા ગામે હજરત સૈયદ દાદા મોહિબ્બે અલીની દરગાહ આવેલી છે। વાત કરવામાં આવે તો આજરોજ દાદા મહાવલી સરકારનો 402મો ઉર્ષ મેળો યોજાયો હતો। આ વર્ષે આ મેળામાં રાત્રિ દરમિયાન તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા, તેમજ બહારથી આવતા ધંધા વેપાર માટે મંજૂરી આપવામાં આવી ન હતી, તેમજ બહારથી આવતા લોકો માટે રાત્રિ રોકાણ કરવાની મંજૂરી પણ આપવામાં આવેલ નથી। ઉર્સ કમિટી દ્વારા દાદા મહાવલીનો મેળો હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક સમાન છે। આ મેળામાં અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, કચ્છ સહિત જિલ્લાના હિન્દુ મુસ્લિમ લોકો દર્શન માટે આવતા હોય છે। આ વર્ષે પણ મોટી સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થીઓ આવતા હોય છે। મેળામાં મહાવલી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉર્સ કમિટી વારાહી જતવાડ દ્વારા દર્શન કરવા આવતા લોકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોય છે અને પ્રસાદીમાં ચોખ્ખા ઘીના લાડવા, ઠંડુ પાણી, શરબત, છાશની વ્યવસ્થા કરવામાં આવી। મહાવલી પીરના ઉર્સ દર વર્ષે વારાહી જતવાડા કમિટી દ્વારા પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે। આ વર્ષે પણ ઉર્સ કમિટી દ્વારા પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી। વારાહી જતવાડ ઉર્સ કમિટીના સભ્ય મૌલાના કારી મહેબૂબ ખાને જણાવ્યું કે દાદા મહાવલી પીરનું ઉર્સ હિન્દુ મુસ્લિમ ભાઈ સાથે મળી કરે છે। આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ ભાઈ સાથે મળી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ અહીંયાથી અમે હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતા જળવાઈ રહે તેવો સંદેશ આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર। મારું નામ મહેબૂબ મૌલાના, વતન મારો વારાહી, જતવાડનો હું છોકરો છું। અલ્હમ્દુલિલ્લાહ આજે દાદા મહાવલીનો 402 ઉર્સ મુબારક અમે મનાવી રહ્યા છીએ અને દાદા મહાવલી સિર્ફ મુસ્લિમો નથી બલ્કि હિન્દુના પણ દાદા મહાવલી છે। આ બારગાહ અંદર બધા હિન્દુ પણ આવે છે, મુસ્લિમો પણ આવે છે અને અલ્હમ્દુલિલ્લાહ આજે અમે દાદા મહાવલાની દુઆથી લંગર જે અમે ચલાવી છીએ વારાહી જતવાડ કમિટી દાદા મહાવલીની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ જે આજે કાશ્મીરનો જે મામલો બન્યો એના કારણથી અમે સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે સુવિધા કરી છે, કેમ કે બધા અમારા પ્રોગ્રામ બંધ કર્યા છે। અમે પણ જે દર્શન કરવા માટે આવી રહ્યા છે, જે હાજરી દેવા માટે આવી રહ્યા છે, એમના માટે અમે એમની વ્યવસ્થા કરવામાં આવેલ છે। અમે નજરો નિયાઝ કરી છે, પાણી, શરબત અને છાશ જે પ્રકાશભાઈ 40 કેન દાદા મહાવલીની મોહબ્બતમાં એમને આપ્યા છે, કેમ કે આમાં હિન્દુ પણ હિસ્સો લે છે અને મુસ્લિમો પણ લે છે। બસ અમારો એ પેગામ છે કે આ વલીનો દિલ બહુ મોટો છે, અહીં બધા આવી શકે અને અમારો પણ આ પેગામ છે કે બસ દાદા મહાવલીની બારગાહથી અમે પેગામ આપી છીએ કે હિન્દુસ્તાનમાં અમનો મોહબ્બત રહે, હિન્દુ ભાઈ સાથમાં રહીને અમે આગળ વધી કોમી એકતાનો અમે પેગામ આપી રહ્યા છીએ અને આમાં જે અમે હિન્દુ અને મુસ્લિમ ભાઈ બંને મળીને આ ઉર્સ મનાવી છીએ અને અમારી દુઆ છે કે ઇન્શાઅલ્લાહ આવતી સાલ પણ અમે આનાથી વધારે કરશું, કેમ કે આ સાલ સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે આ પ્રોગ્રામ કર્યો છે અને સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી, કેમ કે એના કારણથી જે સરકારનો હુકમ છે, જે કલેક્ટર સાહેબનો અમે એમને હુકમ આપ્યો એ પ્રમાણે અમે ઉર્સ મનાવી રહ્યા છીએ કે અહીં જે આવે નજરો નિયાઝ, શરબત, પાણી અમે પૂરી વ્યવસ્થા કરી રહ્યા છીએ કે દાદા મહાવલીની બારગાહમાં ના કોઈ પરેશાન થઈ શકે। અને અમારી જતવાડ વારાહી કમિટી અલ્હમ્દુલિલ્લાહ હર સાલ આવી રીતે પ્રોગ્રામ કરીને દાદા મહાવલીના આશિકો જે પણ આવે એમને કોઈ તકલીફ ન પડે એવું અમે કામ કરીએ છીએ અને આ પેગામ આપી છીએ કે આ એકતાની અમે એક મિસાલ આપી છીએ કે દાદા મહાવલીને એવી રૂહાની ફૈજ છે
કે આ જે પણ આવે મારા દાદા મહાબલીનો આશિક થઈ જાય છે. હિન્દુ પણ આવે છે, મુસ્લિમો પણ આવે છે, કેમ કે વલી કોઈ ધર્મ એક ધર્મ પ્રમાણ નથી ચાલતા. હર સમાજના હર ધર્મના જે લોકો આવે છે એમની ઝોલી પણ ભરે છે, એમને અતા પણ કરે છે. બસ તો અમે આ પેગામ આપી રહ્યા છીએ. બીજો અમારા કમિટીવાળા જે પણ ચાહે તો બોલી શકે છે.